શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢા પ્રથમ પ્રકરણનું 15મું. ધ્યાન કરવામાં કાયર ન થવાનું. જો કાયર ન થવાનું, પણ કાયર શેમાં ન થવાનું? તો ધ્યાન કરવામાં, બીજી વસ્તુમાં નહીં. વળવાળ ઝઘડો કરવામાં કાયર ન થવાનું. અહીં શું કીધું ભગવાને? ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવંત 1876ના માગસરવદી ત્રીજને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સ્વામિનારાયણ ભગવાન ત્રીજને દિવસે દાદા ખાચરના દરબારમાં શ્વેત વસ્ત્ર ધારણ કરીને બેઠા હતા. ત્યારે આ વચનામૃતનું સંબોધન તેમણે કર્યું હતું. ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું. અને એ વખતે બધા જ સંતો અને દેશ દેશના હરિભક્તો એ સભામાં બેઠા હતા. ત્યારે આ વચનામૃત હતું. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું, એમ તેના હૈયામાં હિંમત રહે. જો ભગવાને શી વાત કરી કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય એની કેવી વૃત્તિ રહે. આ એની વાત થાય છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય. જેના હૈયામાં ભગવાનની ભક્તિ જ ના હોય એને આવું થાય જ નહીં. ભગવાનની ભક્તિ હોય તે વ્યક્તિની અહીંયા વાત કરવામાં આવી છે. એમાં કહ્યું કે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું. જો ભગવાન શું કહે છે? ભગવાન અને સંત જે જે કહે એ મારે કરવું. એવું ભગવાનની ભક્તિ જે વ્યક્તિ કરતો હોય તેના હૃદયમાં એવી વાત હોય. પરંતુ જે ભગવાનની ભક્તિ જ ના કરે ને એને તો એવું કંઈ જ હોય નહીં. એને તો કેવું, મારે મન ગમતું કરવાનું, થાય તો ઠીક, ના થાય તો છોડી દેવાનું. અહીંયા ભગવાન પોતાના ભક્તની વાત કરે છે. આગળ કરતાં કહે છે, આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહેજો. શ્રીજી મહારાજ પોતાના ભક્તની વાત કરતા અહીંયા કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની ભક્તિ કરતો હોય ને તેને એમ થાય કે ભગવાન અને સંતે મને આ વચન કહ્યું તો એ વચન મારાથી થાય છે કે નથી થતું એ જોયા કરે. પરંતુ એવું ના વિચારે કે મારાથી તો આટલું જ થશે, હું તો આટલું જ કરીશ, એવું નહીં. એ ભગવાન કહે છે કે જેટલું ભગવાન અને સંતે વચન કીધું એટલું સરળતા રીતે પાડું છું કે નથી પાડતો એ મારું ભક્ત જોવે. અને જે એવું જોવે કે મારાથી આટલું જ પડાશે, આટલું નહીં થાય, આટલું મનાશે, આટલું નહીં મનાય, એ મારો ભક્ત નથી. એવું ભગવાન અહીંયા કહે છે. એટલે આપણે વિચારવાનું એમાં કે હું શું ખરેખર ભગવાનનો ભક્ત છું? અને હું એવું વિચારું છું કે ભગવાન અને સંત જે મને વચન કહે છે એ મારાથી થાય છે? હું એ વચન પ્રમાણે કરું છું કે નથી કરતો? ના કરતો હોય તો આપણે એવા પ્રયત્ન કરવાના કે હવેથી હું આ વચન અને જે સંત ભગવાનની આજ્ઞા છે એને સરળતા રીતે પાડું અને ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન
હું તમારા આદેશ પાળવાના પ્રયત્ન કરું છું તેમાં તમે ભળજો તો ભગવાન જાતે તમારી રક્ષા કરશે અને તમને શક્તિ આપશે. તો ભગવાન ગરડા પ્રથમ પ્રકરણના 15માં એટલે કે ધ્યાન કરવામાં કાયર ન થવાનું એની આવી રીતે વાત કરે છે. તો ઇતિ વચનામૃત એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત થયું. તો આ વચનામૃત દ્વારા આપણે શીખ્યા કે ભગવાનના ભક્તની ભગવાને વ્યાખ્યા આપી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.